કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તમારા પેપર જોવાની કામગીરી ચાલુ જ છે. થોડાક દિવસમાં તમને રિઝલ્ટ પણ મળી જશે. ઘણાએ લખ્યું છે ને ઘણાએ થોડુંક આળસ કરી છે લખવામાં, જે હોય તે. પણ મહેનત ચાલુ રાખજો. થોડી જાજી મહેનત હશે તો પાછળથી મહેનત કરવાની મજા આવશે. જો કંઈ જાણેલું હોય ને તો એમાં જાણવાની મજા આવે, પણ સીધું અજાણ્યું બાબત આવે તો એમાં વાંધો આવે. એટલે આપણે અજાણી બાબતો ન આવવી જોઈએ. આપણી પાસે બધું જાણીતું થઈ જવું જોઈએ. આ બધો અભ્યાસક્રમ છે, એની પર નજર નાખતા રહેજો. કાંઈ અઘરું છે નહીં. બહુ મહેનત તમે સામાન્ય કરશો તોય સારા માર્કે પાસ થઈ જશો, પણ પાસ થવું એ જ મહત્ત્વનું નથી. સારા ગુણાંકન મેળવી અને ગુણાંકન કરતાંય સારું શીખી શકો એના માટેનો આપણો અભ્યાસ હોય છે. આગળ વાત કરીએ. ગયા લેક્ચરમાં આપણે કાલિદાસનું કુમાર સંભવ જોયું હતું, જેની અંદર શિવ અને પાર્વતીના લગ્ન થાય અને એનો પુત્ર જે કુમાર કાર્તિકેયનો જન્મ થાય તો અને તો જ એ તારકાસુરનો વધ કરી શકે. આવી કથા છે, એને લઈને કાલિદાસે કુમાર સંભવ રચ્યું હતું. 17 સર્ગનું મહાકાવ્ય હતું. હવે વાત છે રઘુવંશમ, કાલિદાસનું બીજું મહાકાવ્ય. શું છે એની અંદર કે આ 19 સર્ગનું મહાકાવ્ય છે. જીઓવાળા સમાચાર આપે છે કે તમારું નેટ પૂરું થવા આવ્યું. તમારા પેપર જોવા હાટું ડાઉનલોડ કર્યા હતા ને એની હિસાબે, બીજું કાંઈ નથી. આ બધું ઉતારતા હોય એટલે એમાંય ભેગું આવે સ્ક્રીન ઉપર, કાંઈ વાંધો નહીં. 19 સર્ગનું મહાકાવ્ય છે. આમાં રઘુણામ અન્વયમ વક્ષ્ય. રઘુણામ એટલે રઘુઓના, અનુઅયમ, અનુઅય એટલે એના વંશજોનું, અનુ એટલે પાછળ પાછળ, અયમ એટલે જે કાંઈ પણ ચાલી રહ્યું છે, એટલે કે જે આપણે કહીએ ને વંશજો, અનુજ કહીએ ને, અનુજ એટલે પાછળના. એટલે રઘુની જે પેઢી છે, જે જન્મેલા રાજાઓ છે, એનું વક્ષ્ય, વક્ષ ધાતુ, વક્ષ એટલે બોલવું, જણાવવું. અર્થાત કે આમાં રઘુણામ અન્વયમ વક્ષ્ય, એમ કહીને રઘુવંશમાં જન્મેલા રાજાઓનું ચરિત્ર વર્ણવવામાં પ્રારંભ થયો છે. અહીં પ્રારંભમાં રઘુવંશના રાજાઓની વિશેષતાનું સરસ વર્ણન કર્યું છે. આ જે રઘુવંશ છે, કવિએ બુક લખી છે કાલિદાસે, એમાં શરૂઆતમાં રઘુના જે વંશના રાજાઓ છે એની સરસ રીતે વર્ણન કર્યું છે. આમ તો આ રઘુવંશ એટલે કોણ એની વાત કરીએ. આમ તો આ ઇક્ષ્વાકુ વંશજો કહેવાય. રામની બધા કોણ છે? ઇક્ષ્વાકુના વંશજો. ઇક્ષ્વાકુ છે એ ચડિયાતો રાજા હતો. આમ તો એની શરૂઆત ક્યાંથી થાય તો કે પૃથ્વી ઉપર કોઈ રાજા જ નહોતો, એટલે બ્રહ્માજીની પ્રેરણાથી રાજા બનાવવામાં આવ્યો. બરાબર છે? એટલે બ્રહ્માજીએ મનથી પુત્ર માન્યો અને મનુ, એ મનુ છે એ રાજા બન્યો. મનુ રાજા બન્યા એટલે મનુની છીકમાંથી જન્મેલો ઇક્ષ્વાકુ. કોણ જન્મો તો કે મનુની છીકમાંથી જન્મેલો ઇક્ષ્વાકુ. ઇક્ષ્વાકુ છે એના વંશજ, એટલે દિલીપ ને રઘુ ને રામ ને દશરથ ને એ બધા ઇક્ષ્વાકુના વંશજ કહેવાય. આ ઇક્ષ્વાકુના વંશજની અંદર સગર રાજા પણ થઈ ગયો, ભરત થઈ ગયો, હરિશ્ચંદ્ર થઈ ગયો, દિલીપ રાજા થઈ ગયો, દિલીપ પહેલો, દિલીપ બીજો, પછી રઘુ. આ રઘુ છે એ પ્રતાપી અને ચડિયાતી રાજા હતો, ચડિયાતો એકદમ, એટલે એના નામથી રઘુવંશ પણ કહેવાનું. આગળ કેમ કુરુવંશ હતો કૌરવોનો, બરાબર છે, પુરુ રાજાનો, એના ઉપરથી પાંડુના પુત્રોએ પાંડવો કહેવડાવવા, પોતે પોતાની જાતને કહેવા માંડ્યા. એટલે આમ આગળ જતા રઘુના વંશજો થયા. રામ પણ પોતે ભલે રઘુ કરતાં ચડિયાતું નામ થયું, પણ રામવંશ નથી કહેવાતા, એ પોતે રઘુના નામથી હજી ઓળખાય છે. એટલે એ રાજાઓની વિશેષતા છે. રઘુવંશનો વર્ણનનો પ્રારંભ જો કે મનુના નામ સ્મરણથી થાય છે. ક્યાંથી થાય? મનુનું નામ. મેં કીધું ને કે બ્રહ્માજીની પ્રેરણાથી બ્રહ્માજીએ મનુને, બરાબર, વૈવસ્વત મનુ હતો, વૈવસ્વત, એને પુત્ર માન્યો મનથી, એટલે મનુ કહેવાનો, અને એના નામ સ્મરણથી થાય છે. પરંતુ અહીં સર્વપ્રથમ રાજા દિલીપનું ચરિત્ર વિગતે આવે છે, અને રઘુ તેનો પરાક્રમી પુત્ર છે, તેથી તેના નામ ઉપરથી કાવ્યને શીર્ષક આપવામાં આવ્યું છે રાજા દિલીપ. આમ તો રઘુનો વંશની વાત કરીએ. શું છે એની અંદર તો કે અયોધ્યાના રાજા દિલીપ અને રાણી સુદક્ષિણાને પુત્ર નથી. નંદિની ગાયની કૃપાથી તેને ત્યાં રઘુનો જન્મ થાય છે.
તેણે પોતે કરેલા વિશ્વજીત યજ્ઞમાં બધી સંપત્તિ દાન કરેલી. આ ચર્ચા છે, પણ આપણે થોડીક ઉપર ચર્ચા કરીએ દિલીપ રાજાની સુદક્ષિણાની. શું છે એમાં કે દિલીપ રાજાને ત્યાં સંતાન નથી. એની પટરાણી સુદક્ષિણા છે, મુખ્ય રાણી, એને સંતાન નથી હોતું. એટલે સંતાન ન હોવાનું દુઃખ મનમાં ભારોભાર છે. એટલે એનું સોલ્યુશન શું? અત્યારે ઘણા દંપતીને સંતાન ન હોય તો દવાખાને જાય. પહેલાંના સમયમાં ઋષિ મુનિઓ હતા, જે હતા એ શસ્ત્ર શાસ્ત્ર આયુર્વેદ ધનુર્વિદ્યાથી માંડીને બધી વિદ્યાઓ છે એના જ્ઞાતા હતા. એટલે એના ગુરુ વશિષ્ઠ છે એના આશ્રમમાં જાય છે. ગુરુ વશિષ્ઠને પ્રણામ કરે છે. ગુરુ વશિષ્ઠ કહે છે કે મહારાજ કુશળ મંગળમાં? તો કે હા, સુખ સંપત્તિથી માંડીને બધું છે, પરંતુ કુળમાં પુત્ર નથી, અમારા ઘરે સંતાન નથી, એના કારણે મનમાં કાયમી દુઃખ રહ્યા કરે છે. એવું છે? તો કે હા. તો કે ભાઈ સંતાન ન થવાનું કારણ શું? વશિષ્ઠ ઋષિએ ધ્યાન ધર્યું અને વાત કરી કે મહારાજ, કામધેનુ ગાય છે, એનું મન દુભાણું છે, એના કારણે તમારા કુળમાં પુત્ર નથી થતો. કામધેનુ ગાયનું મન દુજાણું? તો કે હા. શું ઘટના હતી? તો એની વાત કરું હું. તો કે એકવાર રાજા દિલીપ છે એ સ્વર્ગમાં ગયા હતા. સ્વર્ગની અંદર જ્યારે દેવતાઓ ઉપર જ્યારે આક્રમણ થાય રાક્ષસો, ત્યારે અહીંથી પૃથ્વી ઉપરથી રાજાઓ એ હેલ્પ માટે જતા. એટલે દિલીપ રાજા પણ સ્વર્ગમાં ગયા હતા દેવતાઓને હેલ્પ કરવા, અને હેલ્પ કરીને પાછા આવતા હતા. બન્યું એવું કે પૃથ્વી ઉપરનું 1 વર્ષ અને સ્વર્ગનો 1 દિવસ. પૃથ્વી ઉપરનું 1 વર્ષ અને સ્વર્ગનો 1 દિવસ. એવું કહેવાય છે કે સ્વર્ગમાં 1 દિવસ વહી જાય એટલે આપણે પૃથ્વી ઉપર 1 વર્ષ પૂરું થઈ ગયું હોય. એટલે આ રીતના રાજા છે એ 2 વર્ષ, એટલે કે સ્વર્ગની અંદર 2 દિવસ રહ્યા, પણ પૃથ્વી ઉપરના 2 વર્ષ વીતી ગયા હતા. જ્યારે પાછા ફરતા હતા ત્યારે એને એકાએક યાદ આવે છે કે ઓહો, હું તો 2 વર્ષ થયા સ્વર્ગલોકમાં હતો, ભલે ત્યાં 2 દિવસ થયા, મારા સંતાનો અને મારું રાજ્ય ને કુશળ મંગળમાં તો હશે ને. એ ચિંતામાં હતા અને રિટર્ન પાછા ફરતા હતા ત્યારે ગંગા નદીના કિનારે એક પાણીનો ધોધ પડતો હતો, અને ત્યાં ધોધની બાજુમાં ખૂણા ઉપર એક વૃક્ષ હતું, અને વૃક્ષની નીચે કામધેનુ ગાય ચરતી હતી. કામધેનુ ગાય શું છે? તો કે સમુદ્ર મંથન વખતે 14 રત્નો નીકળ્યા. એ 14 રત્નોમાંનું એક રત્ન એટલે કામધેનુ ગાય. કામ એટલે ઈચ્છા, મનોકામના, અને એ મનોકામના પૂર્ણ કરનારી ધેનુ એટલે કામધેનુ. આ કામધેનુ ગાય છે એ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં રહેતી હતી. એટલે કામધેનુ ગાય છે એ ચરતી હતી. આમ તો અયોધ્યા નગરી એટલે ક્યાં આવે? આજના સમયમાં યુપી બિહાર બાજુ. અયોધ્યા નગરી યુપી બિહાર બાજુ છે, બરાબર છે. રામની જન્મભૂમિ છે ને. આ રાજાનો વિસ્તાર બહુ મોટો હોય, ત્યાંથી આપણે અયોધ્યા, અલ્હાબાદની અયોધ્યા કરી કંઈક યોગી આદિત્ય યોગીનાથે કંઈક એ બધું કર્યું છે. બધું રાજકારણ ને બધું હાયલા કરતું હોય. એટલે ત્યાંથી ગંગા નદી નીકળે છે, અને ગંગાનું ઉદ્ગમ પણ આગળ તમે જાઓ એટલે હિમાચલ પ્રદેશ ને બિહાર ને એનાથી બાજુમાં ઉપર જાઓ એટલે ત્યાંથી ગંગાનું ઉદ્ગમ સ્થાન છે. વશિષ્ઠનો આશ્રમ પણ એ બાજુ જ હોવો જોઈએ, કોઈ 25, 50 કે 100, 150 કિલોમીટરની અંદર. અને રામ ત્યાં ભણવા ગયા હતા. હવે રામ ને દિલીપ ને બધા છે વશિષ્ઠના આશ્રમમાં જ ભણતા. દિલીપ રાજા પણ વશિષ્ઠના આશ્રમમાં ભણ્યા હતા. એટલે વશિષ્ઠ એના ગુરુ હતા. કાંઈ સમસ્યા હોય એટલે ગુરુ પાસે આવે કે ગુરુદેવ આ પ્રોબ્લેમ છે. આગળ વશિષ્ઠએ કીધું કે ભાઈ આ કામધેનુ ગાય છે એ વંદનીય છે, પૂજનીય છે, તમને સામે મળે તો તમારે પૂજવી જોઈએ. પણ ગુરુદેવ, હું તો વિચારમગ્ન હતો, એમાં ધ્યાન ન રહ્યું. તો કે મહારાજ, ગુરુ વશિષ્ઠએ ધ્યાનમાં બધું જોયું કે કામધેનુ ગાય છે, એણે તમને અવાજ પણ કર્યો, પણ બાજુમાં ગંગા નદીનો ધોધ હતો એટલે તમને કશું સંભળાણું નહીં. એટલે દિલીપ રાજા વિચારોમાં હતો. બાજુમાં કામધેનુ ગાયે પૂછ્યું, પણ કેમ છો રાજા દિલીપ? પણ બાજુમાં નદીનો ધોધ પડતો હતો એટલે અવાજ પણ સંભળાણો નહીં. અને એના કારણે કામધેનુ ગાય છે એનું મન દુભાણું છે, અને એના કારણે એ મન દુભાવાના કારણે દિલીપના કુળમાં સંતાન નહોતું થતું. તો ગુરુદેવ, આનો કોઈ ઈલાજ? તો કે હા, કામધેનુ ગાય તમને માફી આપે તો કે લાવો ને, હું કામધેનુ ગાયને માફી માગી લઉં. તો કે કામધેનુ ગાય તો અત્યારે છે નહીં,
દેવતાઓએ યજ્ઞ કર્યો છે તો ન્યા ગઈ છે, ક્યારે આવશે? તો કે 7 દિવસ પછી. દેવતાઓનો યજ્ઞ થાય 7 દિવસ એટલે કેટલા વર્ષ થાય? 7 વર્ષ. તે ઓહો હો, 7 વર્ષ સુધી હજી અમારે સંતાન વિહોણું રહેવાનું છે મહારાજ? ગુરુદેવ તે કે હા. તો ગુરુદેવ બીજો કોઈ વિકલ્પ? તો કે હા, કામધેનુ ગાય છે, એની પુત્રી છે નંદિની. કામધેનુ ગાયને 2 સંતાન, નંદી અને નંદિની. પુત્ર છે એ નંદી છે અને પુત્રી છે એ નંદિની છે. જે નંદી છે એ શંકર ભગવાનનો પોઠિયો છે. નંદિની ગાય મારા આશ્રમમાં છે. હે રાજન, હે દિલીપ, જો તમે એની સેવા કરશો તો તમને ગાયની કૃપાથી પુત્ર જન્મશે. એટલે રાજા દિલીપ અને રાણી સુદક્ષિણા છે એ પોતાનો રાજવેશ છે એ બધો ત્યજી અને નંદિની ગાય છે એની સેવા કરવા વર્ગી ગયા. ઝૂંપડું બાંધી લીધું રાજાએ. જે મહેલમાં રહેતો હતો એ રાજા ઝૂંપડું બાંધીને રહેવા લાગ્યો. જે મખમલના ગાદી તકિયામાં સૂતો હતો એ વ્યક્તિ આજે ઘાસની પથારીમાં સૂવા લાગ્યો. સવારના પોરમાં રાજા દિલીપ ગોવાળિયો બની અને ગાયને ચરાવવા જાય. રાણી સુદક્ષિણા છે એને ગાયને ચાંદલો કરે, એને ગોળ અને રોટલી ખવડાવે, અને દિલીપ છે એ ચરવા લઈ જાય. કાયમી સવારથી ઉઠીને સાંજ સુધી પતિ પત્ની બંનેની સેવા કરે. સવારના પોરમાં ગાય માતાની પૂજા કરે. સાંજે પ્રેમથી ચારી અને દિલીપ રાજાને ગાયને પોતાના આશ્રમમાં પાછી લઈ આવે, ગુરુ વશિષ્ઠના આશ્રમમાં. આમ દિવસો ઉપર દિવસો છે વીતવા લાગ્યા. એક દિવસ બને છે એવું કે સરસ મજાનો ઉઘડતો દિવસ છે. દિલીપ રાજા છે નંદિની ગાયને લઈને ચરવા લઈ જાય છે આગળ. કેવી રીતના સેવા કરતો હતો દિલીપ રાજા? નંદની પાણી પીએ તો જ દિલીપ પાણી પીતો, નંદની છાંયે બેસે તો જ દિલીપ છાંયે બેસતો, નંદની ઊભી રહીએ તો જ દિલીપ ઊભો રહેતો. આવું જેમ નાના બાળકની પાછળ મા બાપ છે એ દોડતા હોય એમ ગાયની પાછળ દિલીપ છે એ સંતાનની માફક સંતાનની પાછળ દોડતો હોય એવી રીતે દોડતો હતો. નંદની ગાયને પરીક્ષા લેવાની ઈચ્છા થઈ. નંદની ગાય છે એ ચરતી ચરતી આગળ ચાલી જાય છે અને દિલીપ રાજાએ જોયું તો કે આજે હિમાલયનું વાતાવરણ છે ખૂબ જ આકર્ષક છે, કોઈપણને પોતાની બાજુ ખેંચે એવું વાતાવરણ છે. એટલે દિલીપ રાજાનું ધ્યાન એ તરફ રહેલું છે. અને આ બાજુ નંદની ગાય છે એ પથ્થર આગળ સંતાણી તા તો એકાએક અવાજ આવ્યો, વાહ વાહ, સિંહનો અવાજ આવ્યો. દિલીપ રાજા તરત જ વિચારોમાં હતા એમાંથી જાગૃત થયા. તા તો પથ્થર પાછળથી અવાજ આવ્યો કે હે રાજા દિલીપ, હે રાજા દિલીપ, બચાવ, આ સિંહ મને ખાઈ જાય છે. દિલીપ રાજા ખંભે તીર કામઠું હતું અને પથ્થર બાજુ દોડે છે તો દિલીપ રાજાના પગ ચોંટી જાય છે. તા તો પથ્થર આડળથી સિંહ નીકળો. હે રાજા દિલીપ, ઊભો રે. કોણ છે તું? દિલીપે પડકાર કર્યો. તો કે હું સિંહ છું, માતા પાર્વતીનું વાહન છું સિંહ. મારું નામ નિશુંભ છે. અને માતા પાર્વતી અને શિવ ભગવાન આ હિમાલયમાં રહેતા હતા. મને એમણે વરદાન આપેલું છે કે આ જગ્યા ઉપર કોઈ પણ પશુ આવશે એનો ખાવાનો તારો અબાધિત અધિકાર રહેશે. એટલે આ ગાય આવી છે ને હું ખાવાનો છું. દિલીપ રાજા કહે છે કે હે સિંહ, તું મને ઓળખતો નથી, હું દિલીપ રાજા છું, હું ઇક્ષ્વાકુનો વંશજ છું. આ તીર કામઠાથી હું તારો શિકાર કરીશ. અને દિલીપ રાજાએ તીર કામઠું જ્યારે ચડાવ્યું તો દિલીપ રાજાના હાથ ચોંટી ગયા. પગ તો પહેલાં ચોંટી ગયા હતા, હાથ પણ ચોંટી ગયા દિલીપ રાજાના. એટલે હવે તો દિલીપ રાજા સંપૂર્ણપણે સિંહના વશમાં આવી ગયા. એટલે દિલીપ રાજાએ વિનંતી કરી કે હે સિંહ, તને ભૂખ લાગી હોય તો તું મને ખાઈ જા, પણ આ નંદનીને ખામાં, એ ગાયની હું સેવા કરું છું. દિલીપ રાજાએ પોતાની જાતને ખવડાવવા માટે તૈયાર થયા. અને એ સિંહમાંથી નંદની ગાય પ્રગટ થઈ કે રાજા દિલીપ, હું સિંહ નહીં પણ હું નંદની જ હતી અને હું જ તારી પરીક્ષા કરતી હતી. તું આ પરીક્ષામાં પાસ થયો છો, બોલ શું જોઈએ? તો કે હે ગાય માતા, તમે જો ખરેખર પ્રસન્ન જ થયા હોય તો મને પુત્ર આપો, એવો પ્રતાપી પુત્ર આપો કે જે વંશનું નામ છે એ રોશન કરે. દીકરા એવા હોવા જોઈએ કે જે પેઢીનું નામ, કુળનું નામ રોશન કરે. પાપા કહેતે હે બડા નામ કરેગા, બેટા હમારા સુરત જાકે કામ કરેગા. હા, હીરા કહે તો થાય. એટલે બાપાનું નામ રોશન કરે. બોલો, મકાન ઉપર તખતી મારે અને માથે સિરીજ ગોઠવે, લાઇટું કરે. કાં તે મારા બાપાનું નામ રોશન કરું.
અરે ભાઈ જીબીની લાઇટોથી રોશન નથી કરવાનું, તારા પેઢીનું ને એનું નામ રોશન થાય એવું કરવાનું છે તારે. એટલે આવા બી હોય છે. હા, છેલ્લે કાંઈ ન જડે તો નગરપાલિકાના લેમ્પ ઉતારી આવે. હા, એવા એવા કામ અમે બાહોશીના કીધા છે, થાંભલે ચડીને ગોળા વીજળીના ગઈ કીધા છે. વીજળીના ગોળા ઉતારીને એ નથી કરવાનું ભાઈ. એટલે પછી દિલીપના કુળમાં રઘુનો જન્મ થયો. રઘુ છે એ ખૂબ જ પ્રતાપી રાજા હતો. એણે એ જ વાત કરે છે કે એણે વિશ્વજીત યજ્ઞમાં બધી સંપત્તિ દાન કરી દીધેલી. વિશ્વજીત યજ્ઞ કર્યો અને બધાને પોતાનું બેંક બેલેન્સ કેવું કરી દીધું, સાવ શૂન્ય, ઝીરો. એ ઘટના અહીં સરસ રીતે આલેખાય છે રઘુવંશની અંદર. પાછા આપણે વાંચીએ, એ ઘટના અહીં સરસ રીતે આલેખાય છે. તે પછી અજનું ચરિત્ર આવે છે. અજ આમાં ઇન્દુમતી સ્વયંવર અને અજ વિલાપ નામના બે પ્રસંગો આ મહાકાવ્યની શોભા વધારે છે. ઇન્દુમતી સાથે સ્વયંવર થાય છે, જેમાં અજ છે એ સ્વયંવર જીતે છે અને અજ વિલાપ એ પણ પ્રસંગ છે. અજ છે વિલાપ કરે છે, પણ એના કરતાં પ્રસંગ એક જુદો છે. જે આ અજ વિલાપ છે ને એની અંદર એ હોય કે કયો હોય, પણ જ્યારે રઘુ ગઈઢા થઈ જાય, રઘુ વૃદ્ધ થઈ ગયા છે અને પોતાના દીકરા અજ છે એને ગાદીએ બેસાડવા માગે છે કે બેટા તું ગાદીએ બેસ, હવે હું વૃદ્ધ થયો છું તો હવે મારે આ રાજઘરાનાનું બધું ત્યાગી અને જંગલમાં વહી જવું છે. એટલે પિતા પ્રેમી પુત્ર અજ હતા. એણે પિતાના ચરણોમાં પાઘડી રાખી અને કીધું કે હે પિતાશ્રી, તમે મને આમ છોડીને ન જાઓ. હું તમને ખૂબ બરાબર માન સન્માન આપું છું, હું તમારો પ્રિય પુત્ર છું, મને તમે આમ છોડીને જતા રહેશો જંગલમાં? પુત્ર અજની આવી લાગણી વ્યક્ત કરી. જો રઘુ છે ને, રઘુ ભલે રામ ચડિયાતા રાજા હોય, પણ રઘુ છે ને એ સંપૂર્ણ રાજા હતા. એક આદર્શ પિતા હતા, આદર્શ પુત્ર હતા. દિલીપનો પુત્ર રઘુ તો કે ભાઈ એક આદર્શ પુત્ર. અજ માટે પિતા તો કે એક આદર્શ પિતા, એક આદર્શ પતિ, એક આદર્શ રાજા. બધા જ ગુણોમાં આદર્શ હતા. જ્યારે રામ છે એ માત્ર પ્રજાપ્રેમી હતા. આદર્શ ભાઈ, આદર્શ પિતા કે આદર્શ પતિ ન પણ હોય, આદર્શ પુત્ર હતા. હા, દશરથ રાજાએ કીધું એટલે જંગલમાં વયા ગયા. પણ આદર્શ પતિ હતા કે નહોતા તો એ સીતા માતાને પૂછો કે તમારા ઘરવાળા હસબન્ડ મિસ્ટર રામભાઈ કેવાક હતા? રોવા માંડશે. કાંઈ વાક નહોતો બેન, તોય કાઢી મૂકી મને. હા, જંગલમાં કાઢી મૂકી, વાલ્મીકીના આશ્રમમાં. રોવા માંડે. ભલે માતા કોઈ દી રોયાય નથી. જો કે ભગવાનની લીલા છે, આપણે તો શું જાણી શકીએ. પણ સામાન્ય તમે કે હું આ જગ્યાએ હોઈએ તો માતા સીતાની જગ્યાએ કોઈ સ્ત્રી હોય અને રામની જગ્યાએ સામાન્ય વ્યક્તિ હોય તો એનો સંવાદ આવો હોય. કહેવાની વાત આ છે. એટલે રામ છે, ભલે એને પોતાનું જે વ્યક્તિત્વ છે એ પોતે ભગવાન તરીકેનું જીવા, તો એમાં એક આદર્શ તરીકે એક પ્રજાપ્રેમી હતા. પ્રજાને નાતે એને સીતાજીનો ત્યાગ કર્યો, પોતાના સંતાનો છે એની પણ પરીક્ષા કરી લી. પણ રઘુ હતા એ આદર્શ પિતા હતા. પુત્રએ વિનંતી કરી એટલે માની લીધું. એક પિતા અને એક પુત્ર બંનેનું કાલિદાસે સરસ વર્ણન કર્યું છે કે એક ઉગતો ચંદ્ર છે ને એક આથમતો સૂર્ય છે. એક ઉગતો ચંદ્ર છે ને એક આથમતો સૂર્ય છે. રઘુ વૃદ્ધ થયા છે તો એને આથમતો સૂર્ય કીધો છે. અજ યુવાન છે તો એને ઉગતો ચંદ્ર કીધો છે. એકે ધર્મનું આસન સ્વીકાર્યું છે. ધર્મ કરવા માટે દર્ભનું આસન, દાભડાઓ જે ઘાસનું આસન છે પવિત્ર, એ સ્વીકાર્યું છે. અને બીજાએ રાજ્યસન સ્વીકાર્યું છે, રાજ્ય ગાદી સંભાળી છે. એકે દુશ્મનોને ભસ્મસાત કરી નાખ્યા છે અને બીજાએ પોતાના જ્ઞાન બળથી પોતાના જે દુષ્ટ કર્મો છે, જે પોતાના પાપો છે એને બાળીને ભસ્મ કરી નાખ્યા છે. એક છે ચતુર મંત્રીઓને મળી રહ્યો છે અજ, અને એક છે જ્ઞાની ઋષિઓને મળી રહ્યા છે રઘુ. રઘુએ હા પાડી કે બેટા હા, હું તને છોડીને ન જાઉં, પણ હા બીજી વાત કે હું તારી ધન લક્ષ્મી સત્તાને ક્યારેય સ્પર્શ નહીં કરું. હું ગાદી ઉપર નહીં બેસું, હું રાજ્યમાં નહીં આવું, ધન લક્ષ્મી સંપત્તિને નહીં સ્પર્શું. જેવી રીતે સાપ એકવાર કાચડીને છોડી દે પછી એ કાચડીને અટતો નથી. સાપ હોય ને, સાપની માથે કાચડી હોય આવરણ, એકવાર છોડી દે પછી બીજી વાર એ સાપ કાચડીને અટતો નથી. એમ રઘુએ પણ એકવાર ત્યજી દીધેલી સંપત્તિ છે એને સાપની કાચડીની જેમ બીજી વાર સ્પર્શી નથી. એક છે જ્યાં સુધી ભગવાન ન મળે ત્યાં સુધી
પ્રભુ ભક્તિમાં અટકતો નથી અને એક છે. જ્યાં સુધી હું વિશ્વ વિજેતા ન બનું ત્યાં સુધી હું અટકવાનો નથી. એમ બાપ દીકરો બંને છે એ સતત પોતાના કામમાં રચ્યા પચ્યા રહે છે. ધર્મ અને અર્થ, એક ધર્મ બાજુ છે ને એક અર્થ બાજુ છે. જે 4 પુરુષાર્થો છે એમાંનું બંને બાપ દીકરા છે એ પોતાનું કર્મ છે એમાં રચ્યા પચ્યા છે. એટલે અજ છે એ રઘુના પુત્ર છે. એટલે એ પછી અજનું ચરિત આવે છે. આમાં ઇન્દુમતી સ્વયંવર અને અજ વિલાપ નામના 2 પ્રસંગો આ કાવ્યની શોભા વધારે છે. ત્યાર પછી અજ રાજાના પુત્ર કોણ છે? રાજા દશરથ. એના વ્યક્તિત્વનું વર્ણન આવે છે. દશરથ રાજાને 3 પત્ની હતી, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા, જેનાથી તમે અવગત છો. એને પણ સંતાન નહોતું ત્યારે યજ્ઞ કર્યો અને યજ્ઞ કરીને યજ્ઞની જે ખીર છે એ 3 રાણીઓને ખવડાવી, એટલે જેથી કરી અને એના 4 સંતાનો થયા હતા. દશરથ પછી રામનું ચરિત આવે છે. અહીં કવિએ પોતાના મૌલિક વિચારો દ્વારા રામચરિતનું સુંદર વર્ણન કર્યું છે. હા, મૂળ રામાયણ કરતાં રામનું ચરિત છે કાલિદાસે પોતાના મૌલિક વિચારો છે એમાં રજૂ કર્યા છે. સીતા ત્યાગના પ્રસંગે સીતાએ લક્ષ્મણ દ્વારા રામને પાઠવેલ સંદેશનું અત્યંત હૃદયસ્પર્શી વર્ણન છે. જ્યારે સીતાજી છે એનું રામે ત્યાગ કર્યો ત્યારે લક્ષ્મણ એને મૂકવા જાય છે, ગંગા નદીના કિનારા સુધી જાય છે અને વાત કરી કે ભાભી, મોટા ભાઈએ તમારો ત્યાગ કર્યો. સીતાજી કહે છે કે મારો વાંક શું? કાંઈ વાંધો નહીં, રામને આ મારો સંદેશો પાઠવી દેજો. હા, પત્ની બહારગામ જાતી હોય ત્યારે ઘણું ઘણું શિખામણ દેતા જાય. હા, જો સવારના પોરમાં ઉઠો એટલે આમ કરી નાખજો, તેમ કરી નાખજો, હા, ચા પી લેજો, ભૂખા ન રહેતા, આવું છે ને તેવું છે, જાઓ ત્યારે સરખું તાળું મારજો, નળ બધું બંધ કરતા જાજો, ફ્રીજની સ્વિચ બંધ ન કરી દેતા, નકર ઓલું રાખ્યું છે એ બગડી જશે. આ નાહી ધોઈને પાછો ટુવાલ છે બહાર દોરીએ સૂકવજો, ગમે ત્યાં નાખી ન દેતા, આમ કરજો ને તેમ કરજો ને. હા, સ્ત્રી છે, પત્ની છે, ઘરની અંદર તમારે પણ મમ્મી છે બહારગામ ગયા હોય તો પપ્પાનો કેટલો કાળજી રાખીને જતા હોય, એમ બધું કાળજી રાખે. એમ સીતાજીએ પણ રામને કાંઈક સંદેશો પાઠવો હશે. સતી સીતાજી રથમાં બેઠા, લક્ષ્મણ હાંકન હારો, ઋષિ મુનિના આશ્રમ આવ્યો છે ગંગાનો કિનારો, કે લક્ષ્મણ વાક નથી કાંઈ મારો કાંઈ વાક નથી. છતાંય ભગવાન રામે મારો ત્યાગ કર્યો છે. છતાં પણ રામ માટે સીતાજી છે એ સંદેશો મોકલાવે છે જે હૃદયસ્પર્શી છે, હૃદયને ગમી જાય એમ છે, હૃદયમ ગમ. એટલે ઘણી જે બાબતો છે એ રામને કીધેલી છે. આગળ રામકથા પછી કુશનું ચરિત એ પણ વિગતે નિરૂપાયું છે. રામાયણ તો આપણે આખી સાંભળી ને, એમાં કંઈ બહુ વિગતે ચર્ચા નથી કરવી. પછી રામના 2 પુત્ર હતા, લવ અને કુશ. આમ તો લવ કુશ બોલીએ, બાકી મોટો કુશ હતો. એટલે એ કુશ છે એ કુશનું ચરિત આવે છે. હા, અંતિમ સર્ગમાં રઘુના અંતિમ વિલાસી રાજા અગ્નિવર્ણનું વર્ણન કર્યું છે. અગ્નિવર્ણ નામનો જે રાજા છે એ વિલાસી રાજા હતો, ભોગ વિલાસી, ખાઈ પીને મેઘ મોજને ડૂ ચમન, ખાઈ પીને જલસા કરો ને મજા કરો, એવો રાજા હતો. કહેવાય ને કે રામની પેઢી હતી એ તો સંસ્કારી હતી. DNA સંસ્કાર એના લોહીના એક કણની અંદર પણ બરાબર ક્યાંય દુર્ગુણ નહોતા. તો એની પેઢીમાં પણ આવો ભોગ વિલાસી રાજા જન્મો ને રામની પેઢી પણ નષ્ટ થઈ ગઈ હતી. 10મી પેઢી રઘુની પછી તો એનો વંશ પણ વિનાશ થયો. કોઈક બીજો ચડિયાતો રાજા એવો હારો માણસ અને ગાદી સંભાળી લીધી. એટલે જીવનમાં ક્યારેય કોઈ બાબતનો અનુભવ ઓબલું ન કરવું, અભિમાન, અનુભવે બધું શીખાય છે. ઘણાઈને બાપ દાદાને બંગલાને હોય ને એ જમીન જાયદાદ મોટી હોય, 4થી પેઢીએ ધોરું થઈ જાય. અને ઘણાઈના પૂર્વજો છે બિચારા દાતડીએ મજૂરી કરતા હોય, કોકને ત્યાં પથ્થરો ઉચકાવતા હોય, અને 3જી 4થી પેઢીએ એના છોકરા છે એ હેલિકોપ્ટરમાં ફરતા હોય, અને જે કરોડોની ને અબજોની મિલકતો હોય એના માલિક હોય. એટલે જે પાછળ જે માણસ મહેનત કરે છે, બુદ્ધિશાળી છે, ખાલી મહેનત નહીં, બુદ્ધિ છે, પછી ભાગ્ય છે, વડીલોના આશીર્વાદ છે, સારા વિચારો છે, આવડત છે, આ બધી બાબતોનો સમન્વય કરો ને તો જ જીવનમાં પ્રગતિ થાય. અમુક યોગ્ય સમયે તક જોઈ અને માણસે સાહસ કરવું જોઈએ. મંદી હાલતી હોય ત્યારે સાહસ ન કરાય. અત્યારે આ કોરોનાના કાળમાં તમે કોઈ પ્લોટ લ્યો કરોડો રૂપિયાનો, તો એ 1 કરોડમાંથી 80 લાખ થઈ જાય. પણ જ્યારે તેજી આવવાની હોય, મંદી
માંથી તેજી આવવાની હોય ને ત્યારે એ 1 કરોડનો લીધો હોય તો 2 કરોડનો થાય ને 5 કરોડનો થાય, નક્કી ન હોય. ઘણા છે વેચી નાખે, બાપ દાદાની મિલકત હોય. હા, પછી છોકરા ત્રીજી પેઢીએ પછી દાદાને દોષ દેતા હોય કે જો સામે ઓલું કે દેખાય પ્લોટ, તો કે હા બિલ્ડિંગ ઉભું, તો કે હા એ મારા દાદા પાસે પ્લોટ હતો, હવે તો હવે નથી. દાદાએ કાંઈ રહેવા ન દીધું, દાદો હતો કે હરામજાદો હતો કંઈ ખબર ન પડી કે. એટલે માણસ મહેનત કરે, હા મહેનત કરતાં કરતાં જો પુરખોની મિલકત હોય, મહેનત કરી હોય, માણસ મતતા હોય, નફો નુકસાન તો આવ્યા કરે, એવી વાત નથી. ઘણીવાર ન હોય તો માણસ ઊભું પણ કરે, શૂન્યમાંથી સર્જન પણ કરે, અને ઘણીવાર સર્જન કરેલું છે એમાંથી થોડુંક વિસર્જન પણ કરવું પડે, વેચવું પડે, જાતું કરવું પડે. સુખ દુઃખ તો ભાઈ તડકો ને છાંયો. હમણાં જો વરસાદ હતો, વરસાદ વયો ગયો એટલે ઠંડી થઈ, અને ઠંડીમાંથી હમણાં અમુક દિવસોમાં પછી ગરમી શરૂ થઈ જાય. એટલે સુખ દુઃખ આવ્યા કરે, ક્યારેક ચડતી હોય, ક્યારેક પડતી હોય, ક્યારેક પ્રગતિ હોય, ક્યારેક અવગતિ હોય, બધું હાલ્યા કરે. બહુ દુઃખી નહીં થવાનું. આગળ આ મહાકાવ્યનું વિષય વસ્તુ, ભાષા શૈલી અને લાલિત્ય એટલા તો રોચક છે કે પ્રત્યેક વાચકનું મન તેમાં મગ્ન થઈ. આ માટે જ કહેવાયું છે કહ ઇહ રઘુકારે ન રમતે. અહીં રઘુકારના અર્થાત્માં કાલિદાસની રઘુવંશની કૃતિમાં કોણ એવું છે કે જેમને મન રમતું ન હોય? રઘુકાર, કાલિદાસને રઘુકાર કહેવામાં આવે છે. શા માટે? કે રઘુનું 9 પેઢીનું વર્ણન કર્યું ને એટલે કાલિદાસનું નામ રઘુકાર પાડવામાં આવ્યું છે. તમને કદાચ પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે રઘુકાર એટલે કોણ? રામ, કાલિદાસ, લક્ષ્મણ કે દિલીપ? તો તમને એમ થાય કે રઘુકાર એટલે રઘુની વાત આવી એટલે રામ હશે, રઘુપતિ રાઘવ, રાજા રામ, પતિત પાવન સીતારામ, રઘુપતિ રાઘવ. રઘુના બધા વંશજો એ રાઘવ કહેવાય. અજ છે એને રાઘવ કહેવાય, દશરથને રાઘવ કહેવાય, રામને રાઘવ કહેવાય, લક્ષ્મણને રાઘવ કહેવાય, ભરત શત્રુઘ્ન બધાયને રાઘવ કહેવાય. એટલે રઘુકાર, કહ ઇહ રઘુકારે ન રમતે. રઘુકાર એટલે જે રઘુવંશ છે એ બનાવનાર કાલિદાસની જે રઘુવંશ કૃતિ છે એ કોણ છે? એમાં જેનું મન ન રમતું હોય, કોને ન ગમતું હોય રઘુવંશ? એટલે જ કે છે અહીં કાવ્ય મહાકવિ કાલિદાસનું જ નહીં, સમગ્ર સંસ્કૃત સાહિત્યનું શ્રેષ્ઠ મહાકાવ્ય છે. ખાલી કાલિદાસ નહીં પણ આખા સંસ્કૃત સાહિત્યનું શ્રેષ્ઠ મહાકાવ્ય છે. બીજી વાત કરીએ, આ ઉપરાંત કાલિદાસે એટલે કે તેમણે એટલે કાલિદાસે ઋતુસંહાર અને મેઘદૂત નામના 2 ખંડ કાવ્યો પણ રચ્યા છે. તમે 3 નાટકો આપણે ધોરણ 11ની અંદર આવી ગયા હતા ભણવામાં, પણ આપણે અમુક સમય કદાચ રામાયણને શરૂ કરી એટલે રહી ગયા હતા, જેની અંદર માલવિકાગ્નિમિત્રમ, વિક્રમ ઉર્વશી અને અભિજ્ઞાન શંકુતલ. હજી તમને કીધું કે તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો એ વાંચી લેજો. ત્યારે પણ તમને કીધું કે ભાઈ વાંચી લેજો, સમય મળશે તો આપણે સમજાવીશું. એ સિવાય ઋતુસંહાર અને મેઘદૂત. ઋતુસંહારમાં 6 ઋતુઓનું વર્ણન છે, અને મેઘદૂતમાં વિરહની વેદનાને વર્ણવતું કાવ્ય છે, જેમાં એક યક્ષના પત્નીથી થયેલા વિરહની કથા છે. આ યક્ષ મેઘને દૂત બનાવીને પત્નીને પોતાની કુશળતાનો સંદેશો મોકલાવે છે. બંને કાવ્યોમાં સુંદર પ્રકૃતિ વર્ણન છે. પ્રકૃતિનું વર્ણન સરસ મજાનું કર્યું છે. અને આની પહેલાં ગયા વર્ષે નહીં પણ એના આગલા વર્ષે એક પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ એક યક્ષ છે પોતાની પત્નીથી થયેલા વિરહની કથા છે એ કયા ગ્રંથમાં આવે છે અથવા તો કયા કૃતિમાં આવે છે? બોલો, જો આ ખાલી કાઉન્સમાં આપ્યું છે, છેલ્લું છે ને. રઘુવંશ નથી ને કુમાર સંભવ નથી. આપણા અભ્યાસક્રમમાં રઘુવંશ કુમાર સંભવ છે, પણ આ તો નીચે એક પોઈન્ટ આપ્યો છે કે ઋતુસંહાર અને મેઘદૂતમ, જેની અંદર વાત કરવામાં આવી છે કે મેઘદૂતની અંદર એક યક્ષ હશે. સમય મળશે ત્યારે આપણે આ સ્ટોરી કરશું ક્લાસની અંદર, પણ છતાંય ઉપર છેલ્લી વાત કરી દઉં કે ભાઈ યક્ષ એટલે કોણ? યક્ષ યુધિષ્ઠિર સંવાદ તમે ભણ્યા ને, એમાં યક્ષ વિશે આવે છે. ઘોડા જેવું માથું હોય છે ને એક અર્ધદિવ્ય જાતિ કહેવાય છે, ને જે કુબેરનો નોકર હોય છે. કુબેર મહારાજ છે ને એનો નોકર. હા, કુબેરજીના સ્પેશિયલ સેવક હોય. એટલે કુબેરજી એને સવારના પોરમાં તાજા કમળો લાવવાનું કીધું હોય, પણ એ પોતાની પત્નીથી છૂટું ન પડવું પડે સવારે, એટલે સાંજે જ વાસી કમળો લેતો આવે. એટલે એની સજા છે અને કુબેર મહારાજ આપે કે તારી પત્નીથી દૂર તારે છેટું જવાનું છે. અને સાઉથમાં રામગીરી પર્વત છે, ત્યાં એ યક્ષને મોકલે છે. અને યક્ષ છે 8 મહિના વીતી ગયા છે, પોતાની પત્ની છે એની યાદ આવે છે. અષાઢસ્ય પ્રથમ દિને કશ્ચિત કાંતા વિરહ ગુરુનામથી કરીને કાલિદાસ શરૂઆત કરે છે. અષાઢ મહિનાનો પહેલો દિવસ છે અને પોતાની પત્નીથી વિરહ પામેલો યક્ષ છે. એ પોતાની પત્નીને સંદેશો મોકલવો છે. ત્યારે મોબાઈલ કે ટેલિફોન કે પોસ્ટ ઓફિસના તાર કે એવું કંઈ નહોતું.
એટલે વાદળ સાથે સંદેશો મોકલાવે છે એની આ સ્ટોરી છે એ મેઘદૂત છે. વિશેષ ચર્ચા આપણે રૂબરૂ જ્યારે ક્લાસમાં ભેગા થશું ત્યારે કરીશું, બરાબર છે. એટલે અહીંયા કાલિદાસનું આ રઘુવંશમ છે એ પણ આપણે પૂરું કરીએ છીએ. તમારી ટેક્સ્ટ બુકમાં છે, જોતા રહેજો, બરાબર છે. ચાલો અહીંયા આપણું આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ.